નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ 17/12/2025। તો 18 મહિનાના બાકી ડીએડીઆરને લઈને સંસદમાં થયો છે મોટો ખુલાસો। તો હવે ગુજરાત સરકારે પણ આ નિર્ણય લીધો છે। તો કયો નિર્ણય લીધો છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો પેન્શનરો માટે અત્યંત ઉપયોગી માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને એક દિલથી નમ્ર વિનંતી છે કે તમારા માટે રોજે રોજ ઉપયોગી માહિતીના વિડીયો અમે બનાવીને લઈને આવતા હોઈએ છીએ। તો મિત્રો, અમને પણ થોડોક સપોર્ટ કરજો, કારણ કે અમે ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ તમને માહિતગાર કરવા માટે। તો વિડીયો લાઈક કરી દેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં થોડીક વાત કરીએ તો 8મા પગાર પંચને લઈને કર્મચારીઓમાં ચિંતા વધી રહી છે। તો તાજેતરમાં 8મા પગાર પંચ અંગે એક મોટી અપડેટ સામે આવી છે। તો અપડેટમાં જણાવાયું છે કે ઘણા કર્મચારીઓને 8મા પગાર પંચ હેઠળ પગાર વધારા અને ડીએ વધારાના લાભો મળશે નહીં। તો ચાલો આ સમાચારમાં આ વિશે વધુ વિગતવાર જાણીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કર્મચારીઓને 8મા પગાર પંચ માટેની અપેક્ષાઓ વધી રહી છે। પરંતુ હવે 8મા પગાર પંચ અંગે સોશિયલ મીડિયા પર ઘણા અહેવાલો સામે આવી રહ્યા છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા કર્મચારીઓને 8મા પગાર પંચ હેઠળ ડીએ વધારો અને સીપીસી લાભો મળશે નહીં। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારા અંગેનો આ મેસેજ વાયરલ થયો છે। તો હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે નાણાં અધિનિયમ 2025 હેઠળ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું વધારો અને પગાર પંચના લાભો નાબૂદ કરી દીધા છે। તો આનો અર્થ એ થયો કે પેન્શનરો ડીએ વધારા અને 8મા સીપીસી લાભો મેળવી શકશે નહીં। તો વાયરલ મેસેજથી કર્મચારીઓ અને પેન્શનરોમાં ચિંતા પણ ફેલાઈ ગઈ છે। તો મિત્રો, ઘણા સમયથી સોશિયલ મીડિયામાં એવો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારે જે નાણાં અધિનિયમ 2025ના હેઠળ પેન્શનરો માટે મોંઘવારી વધારો અને જે પગાર પંચ છે તેના લાભો નાબૂદ કરી દીધા છે। ત્યારબાદ વાત કરીએ તો હકીકત તપાસ દ્વારા સાફ કરાયેલ છે। તો હકીકતમાં અમે તમને જણાવી દઈએ કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે વાયરલ સોશિયલ મીડિયા દાવાને ખોટો ગણાવ્યો છે। તો નિવૃત્ત લોકોને 8મા કેન્દ્રીય પગાર પંચ અને ડીએ વધારાથી બાકાત રાખવામાં આવી રહ્યા છે અને સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકારે નીતિમાં કોઈ સુધારો કર્યો નથી મિત્રો। તો મિત્રો, જે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો છે તેના ફેક્ટ ચેક દ્વારા યુનિટે જે વાયરલ સોશિયલ મીડિયામાં દાવો છે તેને એકદમ ખોટો ગણાવ્યો છે અને નિવૃત્ત લોકોને 8મા કેન્દ્રીય પગાર પંચ અને ડીએ વધારાથી બાકાત રાખવામાં આવી રહ્યા છે તે અંગે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકારે નીતિમાં કોઈ જાતનો ફેરફાર કર્યો નથી। તો હવે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે કેન્દ્ર સરકાર નિવૃત્ત કર્મચારીઓને ફાઇનાન્સ એક્ટ એટલે કે કાયદા નિયમ નાણાં મંત્રાલયનો નિયમ 2025 હેઠળ ડીએ અને પગાર પંચના સુધારા જેવા નિવૃત્તિ પછીના લાભો આપશે નહીં તે દાવો ખોટો છે મિત્રો। તો ખાસ કરીને હવે કન્ફર્મ થઈ ગયું છે કે આવો કોઈ જાતનો નિયમ બનાવવામાં નથી આવ્યો કે પગાર પંચ અને ડીએ વધારાનો જે લાભ છે તે કયા કર્મચારીઓને અને પેન્શનરોને નહીં મળે। તો હવે સુધારેલા નિયમો સ્પષ્ટ કરે છે કે સરકારી કંપનીમાં જોડાનાર કોઈ પણ કર્મચારીને ગેરવર્તણૂક બદલ બરતરફ અથવા તો સેવામાંથી દૂર કરવામાં આવશે અને સરકાર હેઠળની સેવા માટેના નિવૃત્તિ લાભો આપવામાં આવશે નહીં મિત્રો। તો હા, એક બાબત ચોક્કસ છે કે કોઈ પણ કર્મચારી કોઈ પણ સરકારી કંપનીમાં જોડાય અને કોઈ પણ કર્મચારીને ગેરવર્તણૂક અથવા
બરતરફ કર્યા હોય અને સેવામાંથી દૂર કર્યા હોય તો એવા સમયમાં કોઈ પણ જે પેન્શનર હોય તેમને નિવૃત્તિ લાભો આપવામાં આવશે નહીં મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.